ઘરમાં સાવેણીનો ઉપયોગ કરતી વખતે ના કરતા આવી ભૂલો બરકત પર પડે છે ખરાબ અસર. નંબર 1, તૂટેલી સાવેણીનો ઉપયોગ ટાળો. ઘણીવાર લોકો સાવેણી તૂટી ગયા બાદ પણ તેનો ઉપયોગ કરે છે. વાસ્તુ અનુસાર આવું કરવું અયોગ્ય છે. સાવેણી એકવાર તૂટી જાય તો તેને ફરીવાર જોડીને ઉપયોગમાં લેવી અશુભ માનવામાં આવે છે. નંબર 2, આ જગ્યાએ ના મૂકો સાવેણી જે તિજોરી અથવા કબાટમાં તમે પૈસા, ઘરેણાં અથવા કિંમતી સામાન રાખે છે. તેની નીચે અથવા આજુબાજુમાં ક્યારેય સાવેણી ન રાખો. આમ કરવાથી તમામ બિઝનેસ સંપત્તિ પર ખરાબ અસર થાય છે. નંબર 3, સાવેણી આ રીતે ન મૂકો કે ઓફિસમાં સાવેણીને ક્યારેય ઊભી ન રાખો. આ અવાસ્તવમાં સાવેણી અપશુકનિયાળ માનવામાં આવે છે. સાવેણીને હંમેશા જમીન પર આડી જ મૂકવામાં આવે છે. તેનાથી તમારું ખિસ્સું અથવા બેંક બેલેન્સ ખાલી નહીં થાય. નંબર 4, આ સમયે કચરો ન કાઢો. સૂર્યાસ્તના સમયે એટલે કે સંધ્યાકાળે કચરો કાઢવો વાસ્તુની દ્રષ્ટિએ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેથી સાંજ અથવા રાતના સમયે ઘરમાં અથવા ઓફિસમાં કચરો ન કાઢો. જો મજબૂરીમાં આમ કરવું પડે તો ઓછામાં ઓછો કચરો બહાર કાઢો. તેને તમે બીજા દિવસે સવારે કાઢી શકો છો. નંબર 5, આ દિશામાં સાવેણી રાખવી માન્ય છે શુભ. સાવેણીને પશ્ચિમ દિશામાં કોઈ ઓરડામાં રાખવી શુભ માનવામાં આવે છે. આ દિશામાં સાવેણી રાખવી સારી માનવામાં આવે છે. આ દિશામાં સાવેણી રાખવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાનો વાસ નહીં થાય. સાવેણી. નંબર 6, સાવેણીનો અનાદર કરવો. સાવેણીને લક્ષ્મી સમાન માનવામાં આવે છે. તેથી હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ વ્યક્તિનો પગ સાવેણી પર ન લાગે. તેનાથી લક્ષ્મીનું અપમાન થાય છે. તેનો અનાદર થવાથી ઘરમાં અનેક પ્રકારની આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે. નંબર 7, આ દિવસે બદલો જૂની સાવેણી. જો તમે ઘર કે ઓફિસમાં ઉપયોગમાં લેવામાં આવતી સાવેણી બદલવા માંગતા હોય તો તેના માટે શનિવારનો દિવસ સારો છે. શનિવારે નવી સાવેણીનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ.